ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતા ત્રીજી વાર ડિજિટલ ક્રાઇમનો ભોગ બન્યા। આ વખતે તેમના નામથી ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી અશ્લીલ વિડીયો મૂકવામાં આવ્યા। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના નામથી ફેસબુક પર પોતાના નામનું પેજ નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શૈલેષભાઈનો ફોટો મૂકવામાં આવ્યો હતો। એટલે લોકોને એમ લાગે કે આ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાનું એકાઉન્ટ છે। આ જ રીતે અશ્લીલ ફોટો વિડીયો મૂકીને છબીને ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેની જાણ કાર્યકરોને થતાની સાથે જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખીને જાણ કરવામાં આવી અને સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાને ટેલિફોનિક વાત કરવામાં આવી અને આવા ઇસમને તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ગઈકાલે ફેસબુક પર મારા નામનું ફેક એકાઉન્ટ સ્પેલિંગ મિસ્ટેકને લીધે ધ્યાન પર આવ્યું। અમારા ડભોઈના કાર્યકરો દ્વારા મને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગ મિસ્ટેક છે નામમાં, એટલે એને સ્ક્રીનશોટ મોકલ્યો। તાત્કાલિક જોયું કે ભાઈ આ ફેક એકાઉન્ટ છે, એટલે સ્ક્રીનશોટ ફેસબુક એકાઉન્ટ પર મૂકીને આ ફેક એકાઉન્ટ છે એટલે કેરફુલ રહેવું એવી પણ સૂચના આપવામાં આવી અને સાથે સાથે ફેસબુકમાં પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ આ એકાઉન્ટ તાત્કાલિક ડિલીટ કરવામાં આવે અને એને લીધે ડિલીટ થયું છે। પણ આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે જે ફેક એકાઉન્ટ મારા નામનું બન્યું છે, પણ દરેક વખતે ધ્યાન પર આવ્યું છે। આ વખતે ઝડપથી ધ્યાન પર આવ્યું। આ બાબતની આજે પોલીસ કમિશનરને અમે લેખિત અરજી મોકલવાની છે, સાયબર ક્રાઇમને પણ જાણ કરવાના છે કે આવો જે કોઈ અમારા નામનું ફેક એકાઉન્ટ બનાવતા હોય એની પર ધ્યાન પર લેવામાં આવે ને એને પકડવામાં આવે, જેનાથી લોકોનેમાં કોઈ ભ્રમણા ફેલાતી અટકાય, કોઈ છેતરાતા હોય તો છેતરાય ના। કારણ કે આવા ઘણા બનાવો બને છે કે કોઈકના નામથી પૈસા માંગવામાં આવે છે, મોટા અધિકારીઓ, મિનિસ્ટરો, ધારાસભ્યોના ફેક એકાઉન્ટ બનાવીને વોટ્સઅપ દ્વારા પણ રૂપિયા માંગવામાં આવે છે, મેસેન્જર દ્વારા પણ મેસેજ મોકલીને ખોટી માંગણીઓ કરવામાં આવે છે। ત્યારે એવો કોઈ બનાવ ના બને એના માટે અમે આજે પોલીસ કમિશનરને આ બાબત જાણ ગંભીર બાબત તો છે જ, કારણ કે ફેક એકાઉન્ટ દ્વારા કોઈની બી સાથે છેતરપિંડી કરી શકાય છે કે અમે રાજકારણની સાથે સાથે વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે। બિલ્ડર કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે, પેટ્રોલ પંપો સાથે સંકળાયેલા છે અને શાળાઓ સાથે પણ શાળા સંચાલક તરીકે સંકળાયેલા છે। એટલે અમારા ફોલોવર્સ સાથે અમારો સ્ટાફ પણ મોટી સંખ્યામાં છે અને અન્ય ઘણા બિલ્ડરો સાથે, વેપારીઓ સાથે અમારા વ્યક્તિગત સંબંધો હોય, એ લોકો પણ અમારી સાથે ફ્રેન્ડ તરીકે જોડાયેલા હોય, ત્યારે કોઈ પણ બનાવ ખોટો ના બને, કોઈની પાસે અઘટિત માંગણી ના થાય એ પણ કાળજી લેવી જોઈએ। એટલા માટે અમારે પોલીસને આની જાણ કરવી જરૂરી બની છે।